આજે વાત કરીશું પાવર પોઈન્ટમાં મોડિફાઈડ ટેબલ્સ. તે માટે પાવર પોઈન્ટને ઓપન કરીશું. જ્યાં પ્રીડિફાઇન ટેક્સ્ટ બોક્સ આપેલ હોય તો તેને દૂર કરીશું. ત્યાર પછી એક ટેબલ બનાવવા માટે ઇન્સર્ટ ટેબલ, ત્યાં જરૂરિયાત મુજબના કોલમ અને રો સિલેક્ટ કરીશું, જેથી તે મુજબનું ટેબલ તૈયાર થયેલું જોવા મળશે. જેને ટેબલની કોઈ એક યોગ્ય પસંદ હોય તેવી સ્ટાઇલ આપીશું. ત્યાર પછી તેમાં ડેટા એન્ટર કરીશું, જેમાં નંબર, નેમ, સરનેમ અને સિટી. કોઈ પણ મિત્રોના નામ અને સિટી અહીંયા આપી શકો છો. ડેટા એન્ટર કર્યા પછી ટેબલને કોર્નરમાંથી તેની સાઇઝમાં તમે ફેરફાર કરી શકો છો. આ સિવાય ઝૂમ આઉટ અને ઝૂમ ઇન દ્વારા પણ તમે તેને ફેરફાર કરી શકો છો. ફોન્ટની સાઇઝ બદલી શકો છો. ત્યાર પછી ફાઇલને સેવ કરીશું. ત્યાં કોઈ પણ નામ આપીશું. સૌથી પહેલા ઇન્સર્ટ એન્ડ ડિલીટ ટેબલ રોઝ એન્ડ કોલમ્સ. તે માટે કર્સર જ્યાં હોય ત્યાં રો ઇન્સર્ટ કરવા લેઆઉટમાં ઇન્સર્ટ અબવ એન્ડ બિલો. અબવ મતલબ ઉપર, બિલો મતલબ નીચે. બિલો કરતા કર્સરની નીચેની સાઈડ રો ઇન્સર્ટ થશે. તે જ રીતે અબવ પર ક્લિક કરતા ઉપરની સાઈડ બ્લેન્ક રો ઇન્સર્ટ થશે. જો તેની જરૂર ના હોય તો ડિલીટ રો, ડિલીટ રોઝ. તે જ રીતે કોલમ. કોલમમાં પણ લેફ્ટ અને રાઈટ જે બાજુ સિલેક્ટ કરીશું ત્યાં કોલમ ઇન્સર્ટ થશે. તો રાઈટ સાઈડ હાલ કોલમ ઇન્સર્ટ થયું. તે જ રીતે લેફ્ટ સાઈડ તો કોલમ ઇન્સર્ટ થશે. જો જરૂર ના હોય તો અગાઉની જેમ ડિલીટ કોલમ્સ સિલેક્ટ કરીને ડિલીટ કોલમ્સ. કોન્ફિગર સેલ માર્જિન્સ એન્ડ સ્પેસિંગ. તે માટે સેલ માર્જિન જ્યાં હાલ નોર્મલ છે ત્યાં નેરો આપતા સામાન્ય ફેરફાર જોવા મળશે. ફેરફાર જોવા ના મળે તો સિલેક્ટ કરીશું, ફરી આપીશું નેરો, નોર્મલ. આ પ્રમાણે સામાન્ય ફેરફાર સ્ક્રીનમાં તમે થતા જોઈ શકો છો. આ સિવાય અલાઇનમેન્ટ જ્યાં સેન્ટર, બોટમ, ટોપ, સેન્ટર, રાઈટ અને લેફ્ટ જ્યાં યોગ્ય લાગે તે બે ઓપ્શનને સિલેક્ટ કરીશું. મર્જ એન્ડ સ્પ્લિટ સેલ્સ. તે માટે જે બે સેલને મર્જ કરવા હોય સિલેક્ટ કરીને મર્જ સેલ. ત્યાં કોઈ એક કોમન નામ આપી શકો છો, કેન્ડિડેટ નેમ અથવા તો કેન્ડિડેટ નેમ. મર્જ કરતા ત્યાં કેન્ડિડેટ નામના બંને ઓપ્શન મર્જ થયેલા હાલ જોવા મળશે. આ સિવાય મોડાસા સ્પ્લિટ જ્યાં બે કોલમ, જેથી સિટીમાં બે ઓપ્શન જોવા મળે છે, જેને ફેરફાર કરતા આ મુજબ બે સેલ તમે જોઈ શકો છો. તે જ રીતે જરૂરિયાત હોય ત્યાં બેના બદલે વધારે કોલમ પણ એડ કરી શકાય છે. તો એક સાથે 3 કોલમ હાલ એડ કરેલ છે. તો આ પ્રકારે મર્જ અને સ્પ્લિટ જરૂરિયાત હોય ત્યાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અને જરૂર ન હોય તો સિલેક્ટ કરીને આપીશું મર્જ. તે જ રીતે સ્પ્લિટ અને શરૂઆતની જેમ નામ હતા તે જ પ્રકારે નામ ફરી ટાઈપ કરીશું. આ સિવાય સિટી મર્જ. મર્જ અને સ્પ્લિટ દ્વારા યોગ્ય ફોર્મેટ તૈયાર કરી શકો છો. રીસાઇઝ ટેબલ્સ રોઝ એન્ડ કોલમ્સ. આપેલ ટેબલમાં કર્સરને જ્યાં મૂકેલ હોય તે જ કોલમમાં લેઆઉટ વિડ્થ દ્વારા તમે ફેરફાર કરી શકો છો. તો વિડ્થ જેમ વધશે
તેમ કોલમની વિડ્થમાં ફેરફાર અને તેમાં જ ઘટાડો. બાજુમાં ડિસ્ટ્રીબ્યુટ કોલમ્સ સરખા ખાનાની વહેંચણી કરશે. તે જ પ્રમાણે કર્સર હોય ત્યાં રોમાં ફેરફાર થશે. ડિસ્ટ્રીબ્યુટ રોઝ સરખા ભાગની વહેંચણી કરશે. તો આ પ્રકારે કર્સર કરંટ લોકેશન હોય ત્યાં ફેરફાર જોવા મળશે. તે જ રીતે સિલેક્ટ કરીને સાઇઝમાં ફેરફાર કરીશું. ત્યાર પછી ટેબલ સાઇઝ હાઇટ, તો સંપૂર્ણ ટેબલની હાઇટમાં ફેરફાર થતો જાય છે. તે જ રીતે સંપૂર્ણ ટેબલની વિડ્થમાં ફેરફાર થતો તમને જોવા મળશે. બંને એક સાથે કરવા માટે નીચે આપેલ લોક એસ્પેક્ટ રેશિયો સિલેક્ટ કરીશું, જેથી સંપૂર્ણ ટેબલ રો અને હાઇટ કોરસ્પોન્ડન્સ એક સાથે વધારો થશે તેમજ એક સાથે ઘટાડો કરી શકાય છે. યોગ્ય લાગે તે સાઇઝને રાખીશું. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.